દરેકને ખ્રિસ્તમાં પ્રેમી સલામ. હું પાસ્ટર સુશીલ ગામિત આજના સાબાસાળના અધ્યયનની અંદર તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજના સાબાસાળના અધ્યયનની અંદર આપણી સાથે જે વિશેષ મહેમાનો જોડાયા છે તેઓના આ સમયે હું પરિચય કરાવવા માગું છું. મારી જમણી બાજુએ પાસ્ટર રવિન્દ્ર ગામિત, તેઓનો આવકાર કરું છું. પાસ્ટર રમેશભાઈ વાઘમારે, હું તેઓનું પણ સ્વાગત કરું છું. પાસ્ટર નેલ્સન વાઘમારે, હું તેઓનું પણ સ્વાગત કરું છું. અને છેલ્લે આપણી સાથે પાસ્ટર રાજેશ વિલ્સન, તેઓનું પણ હું સ્વાગત કરું છું. આવો આ સમયે આજે આપણે સર્વ સાથે મળીને જે 7મો સાબાસાનો પાઠ છે એનો અભ્યાસ કરવા માટે આપણે જઈ રહ્યા છે. આપણે અભ્યાસ કરવા જઈએ તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું અને આપણા મધ્ય પાસ્ટર રાજેશ વિલ્સન છે, તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. પાસ્ટર. થેન્ક યુ સાહેબ. આવો પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને પવિત્ર ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આ વિશેષ પ્રસંગે મળ્યા છીએ ત્યારે અમે તમારો આશીર્વાદ, તમારી દોરવણી, તમારી કૃપા અને પ્રભુજી તમારું સામર્થ માંગીએ છીએ. હા પ્રભુજી, માણસ તે કોણ તે ઈશ્વરના વચનો બોલે, પણ પ્રભુજી ઈસુ ખ્રિસ્ત મારફતે તમને જે આશીર્વાદ આપ્યો છે ત્યારે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી, અમે 7મા પાઠનો અભ્યાસ કરીએ ત્યારે અમને અને સાંભળનારા સર્વને, જોનારા દરેક વ્યક્તિને આશીષનું કારણ બને. અને પ્રભુજી, ઘણા બધા લોકો જે પાપમાં જીવે છે, મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, દુનિયામાં પીડામાં છે, તેઓને પ્રભુજી નવું જીવન મળે એવી અમારી નમ્ર અરજ અને પ્રાર્થના ઈસુ પ્રભુમાં માંગીએ છીએ. સાંભળવાનું માન્ય કરો. આમેન. આવો આજે આપણે જે 7મો પાઠ છે એનો અભ્યાસ આપણે કરનાર છે અને એનું જે વિષય છે એ જીવનની રોટલી અને પાણી. જીવનની રોટલી અને પાણી. અને સ્મૃતિ સૂત્ર જે લેવામાં આવ્યું છે તે નિર્ગમન તેનો 16મો અધ્યાય અને 28થી 30 કલમ છે. હું તમારા મધ્ય વાંચીશ. અહીં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે ક્યાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાને ઇનકાર કરશો? જુઓ, યહોવા તમને સાબાત આપ્યો છે, તે માટે 6ઠે દિવસે તે તમને 2 દિવસનો અન્ન આપે છે. તમ પ્રત્યેક પુરુષ પોતપોતાના રહેઠાણમાં રહો. 7મા દિવસે કોઈ પણ માણસ પોતાના રહેઠાણમાંથી બહાર ન જાય. આથી લોકોએ 7મા દિવસે વિશ્રામ કર્યો. આપણે સર્વ જાણીએ છીએ કે આપણો જે પરમેશ્વર છે એ સર્વસમર્થ પરમેશ્વર છે, જે આપણા દરેકની કાળજી રાખે છે, આપણી સંભાળ રાખે છે અને આપણી જરૂરિયાતો જે હોય છે એ યહોવા યીરે બનીને પૂરી પાડે છે. તો આજના પાઠની અંદર આપણે એ બાબતને જોનાર છે કે જ્યારે ઇસ્રાયેલી લોકો મિસ્ર દેશમાંથી બહાર નીકળ્યા, જ્યારે તેઓ મુસાફરી કરી રહ્યા હતા, તેઓ પ્રવાસમાં હતા, ત્યારે રસ્તામાં પ્રભુ પરમેશ્વરે તેઓને કઈ કઈ બાબતો પૂરી પાડી એ વિશે આપણે આજે જોનાર છે. અને પ્રભુ પરમેશ્વરે કેવા અદ્ભુત કાર્યો, ચમત્કારો તેઓના માટે અને તેઓના જીવન માટે કર્યા એ વિશે આપણે આજે ઊંડાણથી આ પાઠની અંદર આપણે અભ્યાસ કરનાર છે. તો આવો આ સમય આપણે આ પાઠની અંદર આપણે આગળ વધીશું અને જે રવિવાર અને સોમવારનો જે મુદ્દો છે એના તરફ આપણે આગળ વધીશું. અને વિનંતી કરીશ પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત છે, તેઓ આપણને આ વિશેષ 2 મુદ્દાઓ છે તેઓના ઉપર આપણને શિક્ષણ આપશે. પાસ્ટર રવિન્દ્ર ગામિત. આભાર પાસ્ટર સુશીલભાઈ. જો આજનો જે આપણો સાબાસાળનો પાઠ છે અને તેનું જ્યારે આપણે મુખ્ય મથાળું વાંચીએ છીએ ત્યાં એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જીવનની રોટલી અને પાણી. હવે આ આધારિત આપણે આધારના પાઠ પર આપણે આગળ વધીએ ત્યારે આપણને વિશેષ જે બાબતો આજે શીખવા તરફ વધી રહ્યા છે અને એમની અંદર આપણને એ જોવા મળે છે, જેમ આપણે પાછલા સાબાસાના પાઠના માધ્યમમાં શીખ્યા હતા કે ઇસરાયેલ લોકો મુશ્કેલી વેઠીને, તકલીફો વેઠીને વિશ્વાસના આધારે સમુદ્રને પહેલે પાર નીકળ્યા અને ત્યાં આનંદની સાથે એ લોકો દેવનો મહિમા પ્રગટ કરે છે. હવે
એ લોકોએ વચનના દેશમાં જવું છે, કેમ કે એ લોકો નિર્ગમન કરી રહ્યા છે, એક જગ્યાથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહ્યા છે અને એ લોકો નિર્ગમન કરીને વચનના દેશમાં આગળ વધી રહ્યા છે. હવે અહીં આપણે એ વાતને ધ્યાન આપવાનું છે કે જ્યારે આ લોકો સમુદ્રને પાર કરીને બીજે કિનારે પહોંચ્યા છે અને ત્યાંથી હવે એ લોકો આગળ કૂચ કરી રહ્યા છે. હવે આગળ ચાલતા ચાલતા આગળ જઈ રહ્યા છે અને આગળ જ્યારે જાય છે, સ્વાભાવિક વાત છે, મનુષ્ય તરીકે આપણને ભૂખ પણ લાગશે અને તરસ પણ લાગે છે. એ જ પ્રમાણે આ ઇસ્રાયેલ લોકોને છે તરસ લાગી. હવે એ લોકો આગળ જાય છે, પાણીની શોધ કરે છે. લગભગ 3 દિવસ જેટલું ચાલે છે અને પાણીની શોધમાં એ લોકો વધતા પાણી મળે છે. પણ પાણી ચાખતા એ લોકોને ખબર પડી કે પાણી કડવું છે અને એમના લીધે એ જગ્યાનું નામ એ લોકો મારા એવું નામ આપે છે, એટલે કે કડવા પાણીનો ઝરો. હવે ત્યાં આપણે એ વાતને ધ્યાન આપવાનું છે કે જ્યારે લોકો આગળ વધ્યા છે, પાણી તો મળ્યું છે પણ હવે પાણી પીવા લાયક નથી, પરંતુ ત્યાં એ લોકોએ વિશ્વાસથી આગળ વધવું હતું. પણ એ લોકો ફરીથી પાછળ જે ઘટનાઓ બની દેવે અજાયબ રીતે મિસરમાંથી ત્યાં સુધી લાવ્યો છે એ ભૂલી ગયા અને તરત ફરીથી મૂસાની સામા થાય છે અને મૂસાની સામે બોલવા લાગે છે કે અરણ્યમાં શું અમને કડવું પાણી તું પીવડાવવા માગે છે, શું પાણી પીડીને મારી નાખવા માગે છે? એવા અલગ અલગ પ્રકારના એ લોકોના શબ્દો ત્યાં જોવા મળે છે. પરંતુ દેવ એ લોકોની પરીક્ષા કરવા માગે છે કે જે ચમત્કારો થકી મેં તમને મિસરમાંથી કાઢ્યા એનો વિશ્વાસ હવે તમારામાં કેટલો વધ્યો છે કે હજી તે વિશ્વાસમાં પાછા પડ્યા છો. એ જ્યારે ત્યાં દેવ પારખવા માગે છે તે સમય દરમિયાન એ લોકો હજી વિશ્વાસમાં કમજોર દેખાય છે. હવે આપણે આગળ વધીએ છીએ ત્યારે જોવા મળે છે કે જે આ પાણી છે મીઠું થાય છે અને હવે એ લોકો પાણી પીએ છે. પરંતુ ત્યાં આપણને આ બાબત સમજવા મળે છે કે પાછળના સમયમાં એ લોકો જોડે દેવે જે કામ કર્યું એ કામ ચમત્કારના સ્વરૂપે એ લોકો જીવનમાં બન્યું, પણ એ ચમત્કાર લોકો ભૂલી ગયા છે. હવે ફરી એકવાર એ લોકોને દેવ યાદ અપાવે છે કે હું કોણ છું, હું કયો દેવ છું. જે દેવોને તમે મિસરમાં માનતા હતા એ દેવોના કરતાં હું વિશેષ એક દેવ છું. એ વાત ત્યાં દેવ ફરીને યાદ અપાવે છે, જ્યારે ઇસ્રાયેલ લોકો એ વાતને ભૂલી જાય છે. હવે આપણે ફરીથી જ્યારે આગળ વધવા માંગીએ છીએ તે સમય દરમિયાન આપણને એ જોવા મળે છે કે હવે તે લોકો હજી આગળ વધી રહ્યા છે. એ લોકોના રસ્તામાં પાણી તો મળ્યું છે, પરંતુ ત્યાં દેવ વિશ્વાસની પરીક્ષા કરે છે. એ વિશ્વાસમાં ઉણા ઉતરતા નથી પણ પાછા પડે છે. હવે આગળ એ લોકો જાય છે અને એ લોકો પોતાની છાવણી નાખે છે. ત્યાં એ લોકોને આપણે જોઈએ છે કે જમવાને માટે ખોરાકની અગત્ય પડે છે. હવે ખોરાકના સ્વરૂપે એ લોકો ફરીથી મૂસા સાથે કચકચ કરે છે અને મૂસાને દેવ એ પ્રમાણે કહે છે કે હવે આકાશમાંથી તમારા માટે સ્વર્ગીય ખોરાક મળશે. અને એ ખોરાક આપવામાં પણ આપણે જોવા મળે છે કે દેવ એ લોકોનો વિશ્વાસની પરીક્ષા કરે છે. હવે જે સમય દરમિયાન આ ઘટના બને છે તે સમય દરમિયાન આપણે જોવા મળે છે કે દેવ યહોવા મૂસાને કહે છે કે હવે તમને માન્નાના સ્વરૂપે તમને ભોજન મળશે. હવે એ લોકોને રોજ માન્નાનું એક ખોરાક મળે છે, એ સ્વર્ગીય ખોરાક છે. હવે એ ખોરાક લેવાને માટે મૂસાને દેવ આજ્ઞા આપે છે કે રોજ તમારે એને વણવા જવાનું છે અને રોજનો ખોરાક તો રોજ ખાઈ જવાનો છે. હવે એ ખોરાકની એક થોડીક બાબત આપણે જોઈ લઈએ કે એ ખોરાક જે માન્નાના સ્વરૂપે સ્વર્ગમાંથી આવે છે, મળે છે, એવો છે કે એ ખોરાક જેવો ગરમી આવશે, સૂરજ ઉપર ચડશે એટલે પીગળી જશે. અને અગર જે ખોરાકને આપણે વણ્યા પછી આપણે એક દિવસના દરમિયાન ખાઈ જઈશું તો એ ચોખ્ખો સારો રહેશે, પણ એ જ માન્નાને આપણે આવતીકાલ દિવસ માટે સંગ્રહ કરીશું તો એ ખરાબ થઈ જશે, એમાં એક જ રાત્રિ દરમિયાન કીડા પડી જશે. એવું ત્યાં પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. પરંતુ અઠવાડિયાના પહેલા દિવસથી લઈને 5મા દિવસ સુધી રોજના પૂરતો જ એ માનના રોટલીના સ્વરૂપે મળે છે. હવે 6ઠ્ઠા દિવસે એ જ માના છે બમણા હિસ્સા મળે છે. જેટલું રોજ ભેગું કરે છે એના કરતાં બમણું માનના એ લોકોને 6ઠ્ઠા દિવસે શુક્રવારના દિવસે મળે છે. પણ મૂસા થકી એ લોકોને એ આજ્ઞા આપવામાં આવે છે કે તે દિવસનું માનના તમારે એકઠું કરવાનું છે, એક દિવસ પૂરે ખાવાનું છે અને એ બીજા દિવસને માટે પણ તમારે રાખી મૂકવાનું છે. હવે એ પ્રમાણે થયા પછી કહે છે કે 7મા દિવસે આકાશમાંથી કોઈ પ્રકારનું માનના પડશે નહીં અને ત્યાં 7મા દિવસે એ લોકોને માનના મળતું નથી. હવે ત્યાં દેવકા ચમત્કારની વાત કરે છે તે આપણે જોઈએ. 5 દિવસ પડતું માનના પ્રતિ દિવસ માટે સારું છે, બીજા દિવસે બગડી જાય છે, એમાં કીડા પડે છે.
છઠ્ઠા દિવસે બમણું માનના પડે છે, બમણું માનના ભેગું કરે છે અને એ માનનો એક દિવસનો હિસ્સો ખાય છે, એક દિવસનો હિસ્સો બીજા દિવસ માટે રાખે છે અને એ માનનાનો બીજા દિવસનો હિસ્સો ખરાબ થતો નથી. વહાલાઓ, કેવા ચમત્કારની વાત આપણે જોઈએ છે. દેવ એ વાત યાદ અપાવે છે કે હું રોજનું ભોજન રોજ તમને પૂરું પાડી શકું છું, કેમ કે 1 થી લઈને 5 દિવસ સુધીનું માનના તે દિવસ પૂરતું જ છે. છઠ્ઠા દિવસે બમણું માનના છે, એમાંનો એક હિસ્સો તે દિવસે ખાઈ શકે છે, બીજા હિસ્સો એક 7મા દિવસને માટે રાખી શકે છે. 7મા દિવસે એ લોકો માનના શોધવાને જાય છે ઘણાઓ, પણ એ લોકોને મળતું નથી. પણ ત્યાં આપણને વિશેષ એ બાબત જોવા મળે છે કે દેવ રોજનું ભોજન પૂરું પાડે છે. એમની સાથે આપણને એ પણ શીખવા મળે છે કે તમને હું જે આજ્ઞા કરું છું એ આજ્ઞા તમારે પાળવાનું છે. દેવ કહે છે કે રોજનું ખાઓ, રોજનું બચત ના કરો. છઠ્ઠા દિવસનું કહે છે કે તમે ખાઓ અને બચત કરો. 7મા દિવસે કહે છે કે તમારે બહાર લેવા જવા નથી, જે છે એ જ ખાવાનું છે. છતાં લોકો દેવના વચન પર વિશ્વાસ કરતા નથી અને લોકો પરીક્ષણમાં પડે છે. રોજનું રાખે છે ત્યાં બગડે છે. છઠ્ઠા દિવસનું ખાય છતાં બચે છે. 7મા દિવસ શોધવા જતાં છતાં નથી મળતું, કેમ કે દેવ તે દિવસ આકાશમાંથી માનના પાડતો નથી. હવે આ બાબત પરથી આપણે એ શીખવા મળે છે કે દેવ એ લોકોને એ આજ્ઞા આપે છે કે તમારે 6 દિવસ માનના વણવાનું છે. છઠ્ઠા દિવસનું માનના તમારે બમણું વણવાનું છે અને બમણો હિસ્સો તમારા આવતીકાલ એટલે કે સાબાતના માટે રાખવાનો છે. તે દિવસ આકાશમાંથી માનના નહીં પડે, એ જ માનના તમારે 7મા દિવસે ઉપયોગ કરવાનો છે. હવે દેવ આ બાબત સંબંધી આપણને એ શીખવાડે છે કે હું જે શબ્દોરૂપી આજ્ઞા આપું છું તે તમારે પાળવાનું છે, જેથી કરીને આગળ જ્યાં તમે જઈ રહ્યા છો ત્યાં તમને કામ આવશે અને હું તમારો દેવ છું એ તમને ખબર પડશે. પણ એ જ ખાઈને લોકો વિશેષ એ જોવા મળે છે કે માનના રોજ રોજ ખાય છે અને એ લોકો કહે છે કે અમને મિસરમાં જે માંસ મટન મળતું હતું એ પણ જોઈએ. અને આપણે જોઈએ છીએ કે દેવ એ લોકોની ઈચ્છા પૂરી કરવા માટે મૂસાને કહે છે કે આવતીકાલે સાંજના વેળા તમે જોજો તો આખા જમીન પર લાવરીઓ હશે. હવે ત્યાં લાવરીઓ કઈ આપણને મળે છે અને આપણે જોઈએ છીએ કોઈક વિશેષ ખોરાક મળતો હોય તો આપણે વધુ ખાવાની કોશિશ કરીએ છીએ. અહીં ઇસરાયેલ લોકોને ઘણા સમય પછી મળે છે, માટે ઇસરાયેલ લોકો ઘણી બધી લાવરીઓ પકડી લાવે છે, એનું માંસ મટન બનાવે છે અને ખાય છે અને એટલું વધારે ખાય છે કે એ લોકોના ગળા સુધી આવે છે. અને દેવના વચનમાં એવું લખ્યું છે કે અતિશય લોભને લીધે ઘણા ખરા લોકોના પેટ ખરાબ થાય છે, ઘણા ખરા લોકો મરણ પણ પામે છે. વહાલાઓ, આ બાબતના પરીક્ષણોમાંથી લોકો પાર ઉતરતા નથી. હું દેવ છું, હું સમય પર જરૂરત પ્રમાણે પૂરું પાડું છું, એ શીખી શકતા નથી. પણ દેવ એ ચાહે છે એ લોકો શીખે, દેવ પર વિશ્વાસ કરે અને વિશ્વાસ પણ ચાલતા રહે, જેથી જ્યાં જવાનું છે ત્યાં એ લોકો સફળતાપૂર્વક પહોંચી શકે. માટે આજના સભાસરના પાઠના માધ્યમથી આપણને એ શીખવા મળે છે કે દેવ રોટલી પૂરી પાડી શકે છે, દેવ પાણી પૂરું પાડી શકે છે, દેવ લાવરીઓ પૂરી પાડી શકે છે, પરંતુ આપણે એના પર વિશ્વાસ કરવાનો છે અને વિશ્વાસના આધારે ચાલવાનું છે. આવો આપણે દરેક જણ દેવ જે કોઈ પ્રકારની પરીક્ષામાંથી પાર કરીને આપણે લઈ જવા માગે છે એના પર વિશ્વાસથી પાર ઉતરીએ. જેમ મિસરના લોકોના હાથમાંથી છોડાવીને દેવનો મહિમા પ્રગટ કર્યો, તેમ આપણા થકી દેવ મહિમા પ્રગટ કરશે. પણ આપણે વિશ્વાસથી આગળ વધીએ, જે બાબતોમાંથી પસાર થવાનું છે એમાંથી પસાર થઈએ અને એક સમય ચોક્કસ આપણે દેવના વિશ્વાસમાં વિશ્વાસુ બનીને જે વચનનો દેશ દેવ આપવા લઈ જાય છે તેમાં ઇસરાયેલને પ્રવેશ કરાવ્યા, તેમ આપણને પણ સાર્વકાલિક જીવનમાં પ્રવેશ કરાવશે. આમેન. પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત, હું તમારો આભાર માનું છું કે રવિવાર અને સોમવારનો જે વિષય હતો એમાં તમે ઘણી સુંદર રીતે શિક્ષણ આપ્યું છે, જે સુંદર રીતે તમે વિશ્લેષણ આપ્યું છે એના માટે હું તમારો આભાર માનું છું. આવો આપણે આગળ વધીશું અને મંગળવારના મુદ્દા તરફ જઈશું અને હું વિનંતી કરીશ પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે તેઓ આપણને આગળ લઈ જશે. પાસ્ટર સુશીલ, તમારો ઘણો આભાર. આજનો જે વિષય અત્યારે આપણે લઈશું તે ખડકમાંથી પાણી એના વિશેનો છે. હવે આપણે જોયું કે પાસ્ટર રવિન્દ્ર સાહેબે એક કડવું પાણીનો આપણને ત્યાં અનુભવ આપ્યો છે. પણ અહીં ઇઝરાયેલ લોકોને ત્યાં કડવા પાણીમાંથી પણ જે કંઈ સારું ચોખ્ખું પાણી તેમને મળ્યું, આ એક તેમના માટે ચમત્કાર થયો. પણ ફરી પાછા આપણે જોઈએ છીએ 17મા અધ્યાયમાં, નિર્ગમનનો પુસ્તક તેનો 17મો અધ્યાય, તો ત્યાં ફરી ત્યાં અરણ્યમાં છાવણી કરે છે, ત્યાં એમણે હવે ફરી પાણીની જરૂરત પડી છે. ત્યાં હવે આપણે જાણીએ છીએ કે પાણીનું મહત્ત્વ આપણા શરીર માટે કેટલું છે. આપણે જેટલું જાણીએ છીએ પાણીનું મહત્ત્વ, એટલું એના કરતાં વધારે દેવ આપણા શરીરના પાણીને
મહત્ત્વ જાણે છે. આપણે જાણીએ છીએ કે આપણામાં 60% પાણી જોઈએ અને આપણા હાડકાં પણ અંશતઃ પાણીથી ભરેલા છે. આમ આપણા શરીરને આપણું જે શરીર છે તે પાણી વિના વ્યર્થ છે. પાણી એક આપણા માટે એક જીવન સમાન છે અને તે આપણે પીએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ. અરણ્યમાં એવી પરિસ્થિતિ આવી કે આ ઇઝરાયલ લોકોને ફરી એકવાર ત્યાં પરીક્ષામાં પડવા પડ્યું છે, પરીક્ષણ ત્યાં આવ્યું છે. અમે જોઈએ છે કે દેવે આ સમસ્યાની સંભાળ લીધી. પહેલાંથી તેમણે એક પરીક્ષણમાં તેમણે સંભાળ લીધી હતી, તેમાં યાદ કરવું જોઈતું હતું. ફરી આ સમસ્યા આવી છતાં લોકો ઝઘડો કરતા રહ્યા અને તેમના પર વિશ્વાસ કર્યો નહીં, દેવ પર ફરી વિશ્વાસ નહીં કર્યો. તેમણે જોયું કે દેવની પાણી આપવાની જે ક્ષમતા છે, કે પાણી આપવાની જે ઈચ્છા છે, તેની તેઓએ ચકાસણી કરી. ત્યાં કહે છે નિર્ગમનનું પુસ્તક તેનો 17મો અધ્યાય અને 7મી કલમમાં, અને તેણે તે જગાનું નામ માસા તથા મરીબા પાડ્યું, કેમ કે ઇસ્રાયેલ પુત્રે ત્યાં તકરાર કરી છે. ઇઝરાયેલનો જે પ્રભુ છે તે પ્રભુ પર તેઓએ અવિશ્વાસ દર્શાવ્યો. તેમણે પ્રભુએ પહેલાં પાણી આપ્યું. આ બંને જે નામો જે છે, માસા જે પરીક્ષણ કહેવાય છે અને મરીબા જે ઝઘડો સૂચવે છે, પરીક્ષણ પણ કર્યું અને ત્યાં ઝઘડો પણ તેઓએ કર્યો છે. હવે મૂસાને ત્યાં કહેવામાં આવ્યું હતું, અમે જોઈએ છીએ ત્યાં 17મો અધ્યાય અને 5મી કલમ, યહોવાએ મૂસાને કહ્યું કે તારી સાથે ઇઝરાયેલના કેટલાક વડીલોને લઈને લોકોને આગળ ચાલ્યો જા અને જે લાકડી તે નદી પર મારી હતી તે તારા હાથમાં લેતો જા, અને જો હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામે ઊભો રહીશ અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે. તો અમે જોઈએ છીએ કે મૂસાએ જે કંઈ દેવે તેમણે કહ્યું તે મૂસાએ કર્યું છે ત્યાં, અને ત્યાં ખડકમાંથી પાણી નીકળ્યું છે. અને તે ખડક તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. અમે જોઈએ છીએ કે મૂસાની બાજુમાં રહી દેવ મૂસાની બાજુમાં જ હતો. ખડક દેવ હતો, ખડક ઈસુ ખ્રિસ્ત હતો. તો ત્યાં ફક્ત મૂસા અને વડીલો જ નહીં, પણ આખો ઇઝરાયેલ સમુદાય ત્યાં હાજર છે અને દેવનો ત્યાં ચમત્કાર, ત્યાં દેવનો મહિમા તેઓએ ત્યાં જોયો. તો પાઉલ પણ અહીં આપણાને 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય 4 વચનમાં પણ કહે છે કે ખ્રિસ્ત જે આપણો માર્ગદર્શક છે, ત્યાં ખડક જે હતો તે જે પાણી ત્યાંથી નીકળ્યું તે ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. પાઉલ ત્યાં ફરી એકવાર નવા કરારમાં આપણને જણાવે છે, યાદ કરાવે છે, અને ત્યાં એક આધ્યાત્મિક અને શારીરિક જરૂરિયાત જે દેવે પૂરી પાડી તે ફરી ત્યાં લોકોને મંડળીમાં હતા કોરિન્થીઓના ત્યાં જણાવે છે. એટલે ખ્રિસ્ત જીવનનો સ્ત્રોત અને અનંત જીવન છે અને તે આપણું નેતૃત્વ કરે છે. દેવ આપણું નેતૃત્વ કરે છે. જે ઇઝરાયેલ લોકો માટે હતું તે જ દેવ આજે પણ હાજરમાં છે. પાઉલનું કહેવું શું છે? ત્યાં જે દેવ ત્યાં ખ્રિસ્ત હાજર હતો તે જ આજે પણ આપણી સમક્ષ છે, તે જ આપણને મદદ કરનાર છે, તે જ અનંત જીવન છે, તે જ આપણું નેતૃત્વ કરે છે. અને દેવ નિશ્ચિતપણે હજી પણ આપણા જીવનમાં નેતૃત્વ પણ કરશે. દેવ જે નેતૃત્વ કરે છે, જે ઇઝરાયેલનો તે દેવ આપણી જરૂરિયાત કરે છે, એવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. ઘણીવાર આપણે એ માટે દેવ પર વિશ્વાસ કરતા નથી કે આપણી જે જરૂરિયાતો છે તે પૂરી પડતી નથી. પણ સમય આપણાને તેમના સમય પર સમય પ્રમાણે આપણે રહેવું પડશે આપણને, કેમ કે દેવની ઈચ્છાને આધીન થવાનું અને તેમના સમયની રાહ જોવાની આપણે જીવનમાં શીખવાની ગરજ છે. ઘણીવાર આપણે વિશ્વાસ કરતા નથી, પણ પાણીનું જે મહત્ત્વ છે આપણા માટે, દેવ તમારા જીવનના મહત્ત્વનું જાણે છે. તેવી રીતે જ જેમ ઇઝરાયેલ લોકોને ત્યાં એમણે ખડકમાંથી પાણી અપાયું છે, આજે એ જ ખ્રિસ્ત, એ જ જીવતો દેવ આપણી સાથે છે અને આપણને મદદ કરનાર છે. તો એવું પાણી જે આપણને આપ્યું તે જ અનંત જીવનનું પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને આપણાને હરેક પરીક્ષણ પર આપણાને પ્રભુ પર વિશ્વાસ રાખીને ચાલવું પડે. એ આપણા માટે આજનો આ પાઠ માટે આપણને જોવા મળે છે. પાસ્ટર રમેશભાઈ વાઘમારે, હું તમારો પુષ્કળ આભાર માનું છું.
આ વિષય પર તમે સુંદર રીતે જે સમજૂતી આપી છે એમના માટે તમારો આભારી છીએ. આવો આપણે આ સમયે બુધવારના મુદ્દા તરફ આપણે આગળ વધીશું અને આપણા મધ્યે પાસ્ટર નેલ્સનભાઈ વાઘમારે છે. તેઓ આ વિષયનો પર વિશેષ તેઓ ટિપ્પણી આપશે. સારું, આપણે આજે બુધવારના વિષય પર જવાના છે અને આજનો વિષય જે છે તે યીથરો વિશે આપણે ઘણી બધી માહિતી આપણે જાણીએ છીએ. પહેલો તો એ એક યાજક હતો. યીથરો એક યાજક હતો અને ત્યાર પછી એક ઈશ્વરનો એક સારો પાત્ર આપણે કહી શકીએ છીએ. અને જે આપણી ત્રીજી વાત છે તે છે કે મૂસાનો એ સસરો હતો. અને જે ચોથી વાત આપણે એના વિશે આપણે જો જાણીએ તો એ સરસ એક લીડર કે એક નીડર આપણે કહી શકીએ છીએ. બરાબર? તો એક સારો ઈશ્વરનો પાત્ર હતો, એ સારો સસરો પણ હતો, એક સારો યાજક હતો અને એક સારો નીડર હતો. અને આવા વ્યક્તિને ઈશ્વર ચૂને છે, એટલે નિમે છે એને. અને આપણે જાણીએ છીએ કે મૂસાની પત્ની જે છે તેનું નામ સિફોરા છે અને એમના જે 2 બાળકો છે, જે પુત્રો છે, તેમનું નામ છે ગેરશોમ અને ઇલિએઝર. આ એક એમનું પરિવાર છે મૂસાનું. અને પછી એના સસરા વિશે આપણે અત્યારે માહિતી આપણે જાણીએ કે ઇતિહાસમાં યીથરોએ ઇતિહાસની જે માહિતી લીધી હતી મૂસા તરફથી, અને મૂસાએ જે કંઈ મૂસા દ્વારા જે કંઈક થયું છે, જે ઈશ્વરે કર્યું છે મૂસા દ્વારા, એ સર્વ મૂસા એના સસરાને કહે છે. કેમ કે મૂસા જાણે છે કે મારો સસરો એ એક યાજક છે અને એનું કાર્ય છે કે આ માહિતી લોકો તક એને પહોંચાડવાની છે, લોકોને માહિતી આપવાની છે, જેથી લોકોનો વિશ્વાસ વધે અને લોકો એના પર વિશ્વાસ રાખે અને પછી જીવતા દેવને એ લોકો એમના તારણહાર તરીકે એમને માને. આવો આપણે જાણીએ કે જ્યારે આ બધું થયું છે ત્યારે યીથરો કેટલો સરસ એક ગીત લખે છે, જે આપણે જાણીએ છીએ નિર્ગમન 18 એનું 10 અને 11મી કલમમાં. નિર્ગમન 18, 10 અને 11મી કલમમાં શું સુંદર ગીત લખે છે અને શું સુંદર વચન લખે છે, જેથી લોકો એ સાંભળે અને દેવને મહિમા આપે. શું લખે છે અહીંયા? યહોવાની સ્તુતિ થાઓ, કેમ કે તેણે મિસ્રીઓના હાથમાંથી તથા ફારૂનના હાથમાંથી તમને છોડાવ્યા છે અને તેણે મિસ્રીઓના હાથ તળેથી લોકોનો છુટકારો કર્યો છે. હવે હું જાણું છું, હે યહોવા, સર્વ દેવો કરતાં દેવ મોટો છે, તું મોટો છે. હા, જે બાબતમાં તેઓ તેમની વિરુદ્ધ ગર્વ કરતા હતા તેમાં જ તે જીત્યો છે. આ સુંદર લખાણ, એ સુંદર ગીત એ લખે છે એ નિર્ગમન 10માં, અને લોકો એ સાંભળીને લોકો એમની પ્રશંસા કરે છે. આપણે જાણીએ છીએ કે એ જ્યારે એક સરસ લીડર થાય છે, એની લીડરશીપ આપણે જોઈ છે. કેમ કે એ મૂસા કરતાં લીડરશીપમાં મેં વિશ્વાસ કરું છું કે લીડરશીપમાં મૂસા કરતાં એ સરસ એક અનુભવી વ્યક્તિ છે. અને આ જે સર્વ એ કરે છે, જે ગીતો ગાય છે, તે એક સાક્ષી દ્વારા લોકોને બતાવે છે. એમ લખવામાં આવ્યું છે, બહુ સરસ લખે છે કે દેવ કોણ છે અને તે તેમના લોકો માટે શું કરી શકે છે, તે દુનિયાની સાક્ષી એ આપે છે, તેની એ સાક્ષી આપે છે. લીડરશીપમાં આપણે જો જોઈએ યીથરોના વિશે, તો યીથરો એક સરસ સલાહકાર છે અને દેવ એને કેવો એનો ઉપયોગ કરે છે. તેની પાસે દેવના લોકોને પ્રદાન કરવા માટે કંઈક હતું કે દેવના લોકોને આ મળે, અને યીથરો પાસે શું હતું? ડહાપણ ભરી અને એક ફાયદાકારક સલાહ, જે એ સલાહ એના મૂસાને આપે છે. અને મૂસા એ સલાહ પર જ્યારે ચાલે છે ત્યારે એ પ્રવાસ બહુ સરસ થાય છે. મારા વહાલાઓ, જ્યારે આપણે દેવના સેવકોની, જ્યારે આપણે દેવના દાસોની આપણે જ્યારે સલાહ લઈએ છીએ આપણે જીવનમાં, ત્યારે એ દેવનું વચન હોય છે, એનામાં દેવનું ઈચ્છા હોય છે, અને એના પર જે આપણે ચાલીએ છીએ ત્યારે આપણું જીવન સરળ થાય છે. અને એ સલાહ જ્યારે મૂસા લે છે અને શું કહે છે, આપણે 3 પોઈન્ટ જે છે કે દેવનો ભય રાખનાર, એટલે યીથરો જે છે તે મૂસાને કહે છે કે મૂસા,
આવા વ્યક્તિને તારે નિમવું છે. અને કેવા વ્યક્તિ રહેવા જોઈએ? દેવના કાર્ય માટે કેવા વ્યક્તિ રહેવા જોઈએ? આ ખાલી સભ્યને જ આ મારો સંદેશ નથી, પણ અમારા જેટલા અહીંયા બેસેલા છે, અમારા જે લીડરો જે છે, જે આજે અધિકારીઓ છે, એમના માટે મારા સંદેશ છે કે દેવ કહે છે કે આવા લોકોને તારે નિમવું છે. પહેલું જે છે, દેવનો ભય રાખનાર પુરુષો. દેવનો ભય રાખનાર પુરુષો, માણસોનો ભય નહીં કે બીજા સંસ્થાનો કે બીજા વસ્તુનો ભય નહીં, પણ દેવનો ભય રાખનાર એવા પુરુષો મારા કામ માટે મને જોઈએ છે. બીજું જે છે, વિશ્વાસપાત્ર પુરુષો. આજે વિશ્વાસ, દેવ કહે છે જ્યારે હું આવીશ ત્યારે શું મને વિશ્વાસ મને જળશે? આજે આપણે એના પર વિશ્વાસ કરીએ છીએ? એ આપણો પ્રશ્ન છે કે વિશ્વાસપાત્ર પુરુષો. અને જે છેલ્લું જે છે, જે પુરુષો અપ્રામાણિકતાને નફરત કરે છે, અપ્રામાણિકતાને નફરત કરે છે, એવા પુરુષોને તમારે નિમવું છે. અને અને પછી 50 અને 10 અને 10ના જુદા જુદા ઉપરીઓ પર કરવી, એટલે આવા ગ્રુપમાં તમારે લોકોને બનાવવા છે. અને આપણે જાણીએ છીએ જ્યારે આ સલાહ જ્યારે મૂસાને આપે છે ત્યારે મૂસાને બહુ સરળ અને ઇઝી થઈ જાય છે એનું કામ કાર્ય કરવા માટે. વાલાઓ, જ્યારે ચર્ચમાં આપણે જ્યારે મંડળીમાં જ્યારે તમને તમારા પાસ્ટરો, તમારા વડીલો ત્યારે તમને કંઈ આગળ તમને કામ સોંપે છે ત્યારે એનું કારણ એ હોય છે કે એ પોતે લેવા નથી માગતો, કેમ કે એનું ઘણું બધું કામ હોય છે, પણ એ જવાબદારી તમારા પર સોંપે છે, જેનાથી દેવનું કામ સરળ થઈ જાય છે અને બધાને દેવની કામ કરવાની તક મળે એવી રીતના એ આપણે જાણીએ છીએ. છેલ્લું જે છે કે મૂસાએ યથ્રોના કયા મુજબ સલાહકાર સ્વીકાર્યા અને આગેવાનોને વિવિધ વહીવટી ભૂમિકાઓમાં નિયુક્ત કર્યા છે. તો આ જે સલાહકાર છે તે પણ આપણે સ્વીકાર કરીએ, અને દેવની સલાહ છે, લોકોની સલાહ છે, જે ધાર્મિક લોકો છે એમની સલાહકાર આપણે સ્વીકારીએ અને દેવના કામમાં આપણે આગળ વધીએ. આભાર. પાસ્ટર નેલ્સનભાઈ વાઘમારે, હું તમારો ઘણો આભાર માનું છું કે જે બુધવારનો જે મુદ્દો છે એના પર તમે બહુ સરસ રીતે જે મહત્વપૂર્ણ જે માહિતી છે એ તમે આપી છે, એમના માટે હું તમારો ઘણો આભાર માનું છું. આવો આપણે આ સમયે આગળ વધીશું અને ગુરુવાર અને જે વધુ અભ્યાસ છે એના તરફ આપણને પાસ્ટર રાજેશ વિલ્સન જે છે તેઓ આપણને શીખવશે. ખૂબ જ આભાર સાહેબ તમારો. જે ગુરુવારનું જે અભ્યાસનો જે મુદ્દો છે એમાં એવું લખ્યું છે, જીવનની રોટલી અને પાણી. આ પૃથ્વી ઉપર જીવન જીવવા માટે બે તત્વો ખૂબ જ અગત્યના છે. પહેલું પાણી અને બીજો ખોરાક. એનો મતલબ કે પાણી અને ખોરાક વગર આ પૃથ્વી ઉપર તમે ના જીવી શકો. પાણી વગર 3 થી 7 દિવસ અને ભોજન વગર 40 દિવસ, પણ પછી પૃથ્વી ઉપર જીવી શકાય નહીં. એટલે આ પૃથ્વી ઉપર જીવવા માટે બે જે તત્વો આપણને જોઈએ છે એ છે પાણી અને રોટલી. આ એના જ ઉદાહરણ દ્વારા ઈશ્વર આપણને સમજણ આપે છે, અને આ સમજણ એટલા માટે આપે છે કે જેમ પૃથ્વી ઉપરનું જીવન છે એવી જ રીતે એક આત્મિક જીવન છે. અહીંયા આપણે જોઈશું કે સમાંતર અથવા તો સરખામણીની રૂપે આપણને સમજણ આપવામાં આવે છે. અહીંયા લખ્યું છે જીવનની રોટલી અને પાણી. ત્યાં એવું નથી લખ્યું કે શરીર માટે રોટલી અને પાણી. એ વિશેષ ભાર મૂકે છે ત્યાં, કેમ કે અહીંયા પૃથ્વી ઉપરના વાનાઓને લઈને, પૃથ્વી ઉપરના વસ્તુઓને લઈને કોઈ પણ પ્રકારનો સંદર્ભ આપવામાં આવ્યો નથી. પાઉલ આપણને એવું સમજાવે છે આમાં કે શાસ્ત્રમાં જે કંઈ પણ ઉદાહરણો છે એ ઉદાહરણો આપણા આત્મિક જીવનને સમજવા માટે ચેતવણીરૂપ છે, અને એમાંથી કેવી રીતે બચાવ કરવો એના માટે મદદરૂપ છે. જે જૂના ઉદાહરણો છે આપણે જૂના કરારના જોઈએ છે. આપણે જેમ અત્યારે નિર્ગમનનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આપણે જોઈએ છે કે કેવી કેવી ઘટનાઓ ઇઝરાયેલ લોકોની સાથે બની, કેવા કેવા ઉદાહરણો બન્યા, કેવી રીતે એ લોકોએ પોતાનો બચાવ કર્યો, અને કેવી રીતે ઈશ્વરે તેઓના માટે અજાયબ રસ્તાઓ ખોલ્યા. પણ ઘણીવાર એવું બને છે કે જ્યારે આપણે પૃથ્વી પર છીએ ત્યારે ઘણીવાર સંપૂર્ણ સાંસારિક થઈ જઈએ છીએ.
આપણને માત્ર આ પૃથ્વી ઉપરની જ રોટલી, આ પૃથ્વી ઉપરનું જ પાણી, આ પૃથ્વી ઉપરનું જ જીવન, એમાં રસ વધી જાય છે. અને એટલા માટે માણસ પરીક્ષણમાં પડે છે. તમે વાંચો તો યોહાનની સુવાર્તા એનો 7મો અધ્યાય એની 37મી કલમમાં ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવીને પીએ, હું એને જીવતું પાણી આપીશ. વળે આપણે માથીની સુવાર્તા એનો 4થો અધ્યાય અને 4થી કલમમાં વાંચીએ છીએ કે માણસ એકલી રોટલીથી જીવતો નથી. આવા ઉદાહરણો આપણી સામે છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે એમનું પરીક્ષણ થાય છે ત્યારે શેતાનને એવો જવાબ આપે છે કે માણસ એકલી રોટલીથી આ પૃથ્વી ઉપર જીવતો નથી, પણ ઈશ્વરના હરેક શબ્દ અને શબ્દથી માણસ જીવે છે. એટલે કે પૃથ્વી ઉપર અત્યારે 2 પ્રકારના માણસ છે. એક સાંસારિક માણસ જેને માત્ર પૃથ્વીની રોટલી, પૃથ્વી ઉપરનું પાણી, પૃથ્વી ઉપરનું જીવન, પૃથ્વી ઉપરના જલસા, પૃથ્વી ઉપરની જે જંજાળ, એમાં જ રસ છે અને ઈશ્વરથી બહુ દૂર છે. જ્યારે બીજી તરફ જોઈએ તો એવા પણ માણસો છે, જેમ આપણે જોયું હિથ્રો છે, જેમ નેલ્સન સાહેબે કીધું હિથ્રો એક સરસ પાત્ર હતો, એમ ઈશ્વરના પણ માણસો છે જેઓને જીવતું પાણી, જીવનની રોટલી જે ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે એમાં રસ છે. આપણે દરેકે પોતપોતાના જીવનને ઢંઢોળવાની જરૂર છે. આપણા જીવન તરફ જોવાની જરૂર છે કે શું હું માત્ર પૃથ્વી ઉપરના વાનાઓમાં તો ખોવાઈ ગયો નથી ને? શું મને માત્ર પૃથ્વી ઉપરના વાનાઓમાં જ રસ છે? શું ઈશ્વર તરફથી જે મળે છે અથવા ઈશ્વરની જે માંગણી છે એમાં હું ખરો ઉતરું છું? એના માટે તમારે વાંચવું જોઈએ. આપણે જો તમે એના માટે વાંચો તો રૂમીને જે પત્ર છે, રૂમીઓનો પત્ર, એમાં 12મો અધ્યાય અને એની 1-2 કલમ છે, પણ એમાં હું એક જ શબ્દ કહીશ, આ જગતનું રૂપ તમે ના ધરો. એ શું કહેવા માંગે છે? પ્રભુ આપણને એવું કહે છે કે તમે આ જગતમાં છો ખરા, પણ તમે જગતના નથી, તમે મારા છો. તમે જગતમાં છો પણ જગતના નથી. પણ આપણે ઘણીવાર એવું સમજીએ છીએ કે આપણે જગતમાં જ છીએ અને જગતના જ છીએ, અને આ દુનિયા ઉપરના વાનાઓ આપણી ઉપર હાવી થઈ જાય છે અને આપણે આ જગતનું રૂપ ધરીએ છીએ. આ જગતનું રૂપ ન ધરો, એને હું મારા શબ્દોમાં જો કહું તો એ એવું કહેવા માંગે છે, આ જગતના વાના પર પ્રેમ ના રાખો. એનો મતલબ એવો પણ નથી સાહેબ કે આપણે આ વાનાનો ઉપયોગ નથી કરવાનો. વાનાનો ઉપયોગ આપણે કરવાનો છે. આ પૃથ્વી ઉપર આપણને પ્રભુએ જે કંઈ આપ્યું છે, જે કંઈ ઘર છે, બાર છે, સંસાધન છે, દીકરા છે, દીકરી છે, કે પૃથ્વી ઉપરની જે કંઈ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ તેઓને પ્રેમ કરવાનો નથી. ત્યારે આપણે ઈશ્વરના માણસો બનીશું. ઘણીવાર આપણને એ કરવામાં ભૂલ થાય છે, આપણે એમાંથી ડગી જઈએ છીએ. આપણે વાંચ્યું, સાહેબે આપણે નરેન્દ્ર સાહેબ આપણને સમજાવ્યું કે માનના કેવી રીતે આપવામાં આવ્યું, એનું બહુ જ વર્ણન કર્યું. એમાં હું જતો નથી કેમ કે એ સમય લઈ લેશે, પણ એ આકાશમાંથી એમના શરીરોને સંભાળી રાખવા માટેની રોટલી હતી, પણ તેઓના આત્માને બચાવવા માટે એ કારગર નહોતું. માનના તો માત્ર પેટ માટે હતું, પણ આત્મિક જીવન માટે આપવામાં નહોતું આવ્યું. પણ અહીંયા ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે હું જીવનની રોટલી છું, અને જે કોઈ એ ખાશે એને કદી પણ ભૂખ નહીં લાગે. ત્યારે આપણે સમજવાનું છે કે આ જગતમાં 2 પ્રકારના માણસોમાં એક આત્મિક છે, એક સાંસારિક છે. અને જે લોકો જગતના વાના શોધે છે એ ક્યારેય ઈશ્વરને શોધી શકતા નથી અને ક્યારેય ઈશ્વરને પામી શકતા પણ નથી. પૃથ્વીના લોકોને અનાજની રોટલીની જરૂર છે, તેઓને જમીન ઉપરનું પાણી પીવું છે, પણ તેઓ માત્ર પૃથ્વી ઉપરના જ રહેશે. જ્યારે આત્મિક લોકો છે એઓને આત્મિક પાણી, આત્મિક રોટલીની જરૂર છે. અને જેઓ આવી રીતે, જ્યારે હું તમારી સામે બોલી રહ્યો છું ત્યારે જો કોઈને મનમાં ઈશ્વરની શોધ હોય, જે લોકો ઈશ્વરને શોધી રહ્યા છે, તેઓને હું આહ્વાન આપું છું કે તમે પ્રભુના વચન વાંચો, બાઇબલ વાંચો. તેમાં ઈશ્વરના વચનો એ તમારી જે આત્મિક ભૂખ અને તરસ छिपावવામાં પૂરી રીતે સક્ષમ છે. તમારે બીજા કોઈ પણ વાનાની જરૂર નહીં પડે.
તમારે બીજા કોઈ દેવતાઓની જરૂર નહીં પડે, કેમ કે ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ છે, તેઓ સંપૂર્ણ ઈશ્વર છે અને તમને સ્વર્ગમાં લઈ જવાને માટે પણ સક્ષમ છે. શું તમે ઈશ્વરને શોધી રહ્યા છો? તો ઈશ્વર પણ તમને શોધી રહ્યા છે. આવો અને ઈસુ ખ્રિસ્તમાં નવું જીવન પામો. જે જીવનને ચલાવે છે એવી જીવતી રોટલી અને જીવતું પાણી ઈસુ ખ્રિસ્ત એના વચન પ્રમાણે જે આપે છે એ પણ તમને મળશે. આભાર. પાસ્ટર રાજેશભાઈ વિલ્સન, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વિષય પર જે તમે વિશેષ સ્પષ્ટીકરણ આપ્યું છે એના માટે હું તમારો ઘણો ઘણો આભાર માનું છું. આવો આ સમયે આપણો જે સાબાસરનો પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે અને આ સમયે વિશેષ કરીને જે આપણા મહેમાનો છે, હું તેઓ દરેકનો આ સમય હૃદયપૂર્વક આભાર માનવા માગું છું. અને જેઓ આજે તમે ઓનલાઈન આ વિડીયોને જોઈ રહ્યા છે, હું તમે દરેકને વિનંતી કરું છું કે આ વિડીયોને તમે લાઈક, શેર અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરીને જે બેલ આઇકન જે છે એને દબાવવાનું તમે ભૂલશો નહીં, કે જેથી કરીને જે નવા વિડીયો આવશે એની માહિતી તમને પ્રાપ્ત થાય. આવો આ સમયે આપણે જે સાબાસરનો પાઠ છે એ પૂર્ણ કરીશું અને તે પહેલાં આપણે પ્રાર્થના કરીશું. અને આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. સારો, આપણે પ્રાર્થના કરીએ. ફરી એકવાર પ્રભુ ઈશ્વર, અમે તમારા ચરણો આગળ આવ્યા છે. જે અધ્યયન અમે અત્યારે કર્યું છે પ્રભુ, જીવનની રોટલી, જીવનનું પાણી તમે જ છો. જેમ આજે અમે સાંભળ્યું છે, પૃથ્વી પરનું પાણી, પૃથ્વી પરનું જે અન્ન છે, રોટલી છે, એ સગળું વ્યર્થ છે. અને પ્રભુ, અમે ખરેખર જેમ ઇસરાયેલ લોકો, જેમ તેઓએ અરણ્યમાં કચકચ કરી, પરીક્ષા કરી, પ્રભુ એવા અમે ન બનીએ, પણ અમે જગતને એવા પાણી આપનારા બનીએ, એવા રોટલી આપનારા બનીએ, કે જેમ તમે મૂસાને તમે તૈયાર કર્યું હતું, જેમ તમે ઈથરોને તૈયાર કર્યું હતું. પ્રાર્થના કરીએ છીએ બાપ, આ માધ્યમ દ્વારા દરેક એક સાબાસરનો અધ્યયન સારી પેટે જાણી શકે, સમજી શકે, તે માટે કૃપા કરજો. અને આની વિનંતી પ્રભુ ઈસુ કૃષ્ણ પ્રેમીની મધુરના માગીએ છીએ. આમેન. જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે કદાચ તમને કોઈ પણ પ્રશ્નો થાય, કોઈ પણ તમારી પ્રાર્થના વિનંતી હોય અને તમે વધુ અભ્યાસ કરવા માગો છો કે કોઈ પણ માહિતી મેળવવા માગો છો, તો તમે digital wiu@gmail.com એના પર તમે ઈમેલ કરી શકો છો અને અમે તમને વિશેષ માહિતી પૂરી પાડીશું. અને એવી જ રીતે આપણે આવતા અઠવાડિયે પણ મળીશું. ત્યાં સુધી પ્રભુ તમારા દરેકની સંભાળ રાખે, કાળજી રાખે અને પ્રભુ દરેકને આશીષ આપે એવી મારી પ્રાર્થના છે. આમીન.